આજરોજ લાઠી તાલુકાના દામનગર શહેરમાં ભાજપ મંડળ પરિવાર દ્વારા મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં ભાજપની જીત સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપની ધમાકેદાર બમ્પર જીત થવા બદલ સાંજે 7 કલાકે અવેડા ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી। દામનગર ભાજપ અગ્રણી અમરસિંહભાઈ નારોલા, કિશોરભાઈ ભટ્ટ, નગરપાલિકા ઉપપ્રમુખ અતુલભાઈ દલોલિયા તેમજ નગરપાલિકા સદસ્ય યાસીન ચુડાસમા, પ્રિતેશ નારોલા, જુવાનસિંહ નરોડિયા, હસુભાઈ ભડકોલિયા, યુવા પ્રમુખ નરેશ મકવાણા, મહામંત્રી જયદીપ સોની, રવિ નરોડિયા, રણજીત રાઠોડ તેમજ સંગઠનના હોદ્દેદારોની હાજરી જોવા મળી। રિપોર્ટર વિનુભાઈ પરમાર, દામનગર। મહારાષ્ટ્રમાં ચૂંટણીનું રિઝલ્ટ આવતા 218 સીટો આવી અને મોદી સાહેબના પર્યટનથી ફર્સ્ટ બહુમતી આવી, તો એના આનંદમાં આજે આપણે દામનગરના શહેર ભાજપ પરિવાર વતી બધાએ ફટાકડા ફોડી અને આનંદ ઉત્સવ ઉજવ્યો। ભારત માતા કી જય।